પેકેટવાળું દૂધ લગભગ બધાના ઘરમાં ઉપયોગ થાય છે અને મોટાભાગના ઘરોમાં ડેરીનું તાજું દૂધ ઉકાળવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો પેકેટવાળું દૂધ ઉકાળ્યા વિના પીવું જોઈએ કે નહીં? તો ચાલો જાણીએ. આમ તો ડેરીમાં દૂધને પાશ્ચરાઇઝ કરવાનો હેતુ દૂધને હાનિકારક બેક્ટેરિયાથી મુક્ત કરવાનો છે. પાશ્ચરાઇઝેશનની પ્રક્રિયાને દૂધને પીવા માટે સ્વસ્થ બનાવે છે અને વાયરસ દૂર થાય છે. તેનાથી તે લાંબા સમય સુધી તાજું રહે છે. દૂધમાં રહેલા બેક્ટેરિયાને મારવા માટે પાશ્ચરાઇઝ્ડ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર પેસ્ચરાઇઝ્ડ દૂધને ઉકાળવાની બિલકુલ જરૂર નથી, કારણ કે તેને પહેલાથી જ પેસ્ચ્યુરાઇઝેશન દરમિયાન હીટ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને તેથી દૂધમાં કોઈ બેક્ટેરિયા હોતા નથી અને તેથી આ દૂધને વધુ ઉકાળવાની જરૂર હોતી નથી. તો પાશ્ચરાઇઝ્ડ દૂધ ઉકાળ્યા વિના પીવું સુરક્ષિત છે. જો આપણે આ દૂધને વધુ ઉકાળીએ તો તે જલ્દીથી ખરાબ થઈ શકે છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.